રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ટ્રેડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 3 દિવસના આ ટ્રેડ શોમાં 20 દેશના 100થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે મંગળવારે જાપાનનું ડેલિગેટ્સ રાજકોટ આવવાનું છે અને તે સમયે રજીસ્ટ્રેશન કરાવી કોઈ પણ વ્યક્તિ લેબર વર્ક માટે જાપાન જઈ શકે છે। તેમજ યુગાન્ડામાં મેક ઇન ઇન્ડિયા મોલ શરૂ થવાથી ભારતમાં ઉત્પાદિત વસ્તુની નિકાસ વધશે। ઉદ્યોગને લઈને અત્યારથી 1984થી વધારે શરૂ થયું છે અમારે ને એમાં બાયલેટરલ એગ્રીમેન્ટ બહુ બધા છે ને ઇન્ડિયન ગવર્મેન્ટ પણ બહુ સારો સપોર્ટ કરે છે ઝિમ્બાબ્વેને। હમણાં કોવિડ વખતે ઇન્ડિયન ગવર્મેન્ટે અમને 75,000 વેક્સિન આપે છે। પછી અત્યારે રિસન્ટલી ગયા વર્ષે 20 એમ્બ્યુલન્સ આપી અમને ડોનેશન કર્યું હતું ઇન્ડિયન ગવર્મેન્ટે। લગભગ 20 દેશોમાંથી 90 જેટલા પ્રતિનિધિઓ આવી ચૂક્યા છે અને બીજા હજી ઓન ધ વે છે। ટૂંક સમયમાં જ બીજા આવી રહ્યા છે। લગભગ 125 જેટલા ફોરેન ડેલિગેટ્સ છે। 75થી 80 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે અને મોટા પ્રમાણમાં વિદેશ વેપાર આજે થવાના પૂરેપૂરા ચાન્સીસ છે।